નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે કંઈક એવું જોવાના છીએ જે બિલકુલ જાદુ જેવું લાગે છે, પણ ખરેખર તો એની પાછળ શુદ્ધ વિજ્ઞાન છે. વાત છે એક સાદા ફુગ્ગાની અદ્ભુત જાદુઈ શક્તિઓની. તો સવાલ એ છે કે શું એક સાદો ફુગ્ગો, હા, એક સામાન્ય ફુગ્ગો ખરેખર જાદુ કરી શકે? આજનો આપણો આખો પ્રયોગ આ જ રહસ્યની આસપાસ ફરશે, અને ચાલો આપણે સાથે મળીને એને ઉકેલીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણા આ જાદુઈ ફુગ્ગાની. આપણે એક એવો કમાલનો કરતબ જોવાના છીએ જે સાબિત કરશે કે એક સામાન્ય દેખાતો ફુગ્ગો શું શું કરી શકે છે. તૈયાર થઈ જાઓ, આ જોવામાં ખૂબ મજા આવશે. કલ્પના કરો, એક ફુગ્ગો જે નાની નાની વસ્તુઓને એને અડ્યા વગર જ પોતાની તરફ ખેંચી લે, એને ઉપાડી શકે. લાગે છે ને જાદુ? પણ આ કેવી રીતે શક્ય બને? ચાલો, એ જ તો જાણવાનું છે. તો પછી આ જાદુ કરવા માટે કંઈ ખાસ સામાન જોઈશે? જરાય નહીં. ચાલો જોઈએ કે આપણને કઈ સાવ સાદી વસ્તુઓની જરૂર પડશે. અને હા, સારી વાત એ છે કે આ બધું મોટે ભાગે તમારા ઘરમાં જ મળી જશે. જુઓ, લિસ્ટ કેટલું નાનું છે. આપણને જોઈશે બસ એક ફુગ્ગો, પછી કાગળના થોડાક નાના નાના ટુકડા, એક ઊનનું સ્વેટર ચાલે, અથવા તો સૂકા વાળ પણ ચાલશે, અને છેલ્લે એક પાણીનો નળ. બસ આટલું જ. ઓકે, બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ? સરસ. તો હવે સમય છે એ જોવાનો કે આ જાદુ આખરે થાય છે કેવી રીતે. ચાલો એક પછી એક સ્ટેપ ફોલો કરીએ. સૌથી પહેલું કામ, એક ફુગ્ગો લઈને એને ફૂલાવી દો. હવે આ ફુગ્ગાને ઊનના સ્વેટર પર અથવા તો સૂકા વાળ પર જોરથી સારી રીતે ઘસો. લગભગ 1 મિનિટ સુધી ઘસજો. યાદ રાખજો, આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. બસ થઈ ગયું. અત્યારે આપણો ફુગ્ગો એક અદૃશ્ય શક્તિથી એકદમ ચાર્જ થઈ ગયો છે. એમ કહી શકાય કે આપણો જાદુ હવે તૈયાર છે. તો ચાલો હવે આ ફુગ્ગાની શક્તિને ટેસ્ટ કરીએ. સૌથી પહેલાં કાગળના ટુકડાઓ પર એની શું અસર થાય છે. હવે ધ્યાનથી પેલા ચાર્જ કરેલા ફુગ્ગાને કાગળના ટુકડાઓની એકદમ નજીક લઈ જાઓ. યાદ રાખજો, એને અડકાવવાનો નથી, બસ નજીક લઈ જવાનો છે. વાહ, જુઓ તો ખરા, આ ખરેખર કમાલ છે. કાગળના ટુકડા જાતે જોડીને ફુગ્ગાને ચોંટી રહ્યા છે. છે ને એકદમ જાદુ જેવું? ઓકે, કાગળવાળો જાદુ તો જોરદાર હતો, પણ શું આ જ શક્તિ પાણી પર પણ કામ કરશે? ચાલો હવે કંઈક એનાથી પણ વધારે આશ્ચર્યજનક જોઈએ. હવે નળને ચાલુ કરીને પાણીની એકદમ પાતળી ધાર વહેવા દો. અને હવે પેલો આપણો જાદુઈ ફુગ્ગો લો અને એને પાણીની એ ધારની નજીક લઈ જાઓ. અરે વાહ, આ તો અકલ્પનીય છે. જુઓ, પાણીની ધાર સીધી નીચે પડવાને બદલે ફુગ્ગા તરફ વળી રહી છે. આ દૃશ્ય ખરેખર જોરદાર છે. તો આ બધો જે જાદુ આપણે જોયો, એની પાછળનું સાચું કારણ શું છે? એની પાછળ કયું વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ બધી કમાલ પાછળનું કારણ છે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, એટલે કે સ્થિર વિદ્યુત. હા, આ એ જ વસ્તુ છે જેના લીધે શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડ અવાજ આવે છે, કે પછી અચાનક કોઈ ધાતુની વસ્તુને અડીએ તો હળવો કરંટ લાગે છે. આ બધું સમજવા માટે આપણે એકદમ નાના કણોની વાત કરવી પડશે, જેને કહેવાય છે ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન દુનિયાની દરેક વસ્તુમાં હોય છે. તો થાય છે એવું કે જ્યારે આપણે ફુગ્ગાને વાળ કે સ્વેટર પર ઘસીએ છીએ, ત્યારે વાળમાંથી કેટલાક ઇલેક્ટ્રોન છૂટા પડીને ફુગ્ગા પર ચોંટી જાય છે. આનાથી શું થાય? ફુગ્ગા પાસે વધારાના ઇલેક્ટ્રોન આવી ગયા, એટલે એ નેગેટિવ એટલે કે ઋણ ચાર્જવાળો બની ગયો, અને વાળે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એ પોઝિટિવ એટલે કે ધન ચાર્જવાળો બની ગયો. અને વિજ્ઞાનનો એક સીધો સાદો નિયમ છે ઓપોઝિટ્સ અટ્રેક્ટ, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ હંમેશા એકબીજાને પોતાની તરફ ખેંચે છે. અને બસ આ જ છે આપણા જાદુ પાછળનું અસલી રહસ્ય. આપણો નેગેટિવ ચાર્જવાળો ફુગ્ગો કાગળ અને પાણીમાં રહેલા પોઝિટિવ ચાર્જને પોતાની તરફ ખેંચે છે, એટલે જ બધું એની તરફ આકર્ષાય છે. તો ચાલો ફટાફટ આખી વાતને ફરી સમજી લઈએ. પહેલું, ફુગ્ગાને ઘસવાથી સ્થિર વિદ્યુત એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી પેદા થઈ. બીજું, ફુગ્ગો નેગેટિવ ચાર્જવાળો બન્યો અને વાળ પોઝિટિવ. અને ત્રીજું, આ વિરોધી ચાર્જ એકબીજાને આકર્ષે છે, અને એટલે જ કાગળ અને પાણી ફુગ્ગા તરફ ખેંચાયા.
તો આ હતો વિજ્ઞાનનો એક નાનકડો પણ મજેદાર જાદુ. પણ હવે સવાલ એ છે કે આ જાદુઈ ફુગ્ગો બીજું શું કરી શકે? સ્થિર વિદ્યુતની આ શક્તિથી બીજું શું કરી શકાય? જરા વિચારજો અને પ્રયોગ કરી જોજો.